આજે આજે ભારત દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબનો જન્મદિવસ છે ત્યારે ગુજરાતની તમામ મહિલાઓ મોદી સાહેબ 100 વર્ષનું આયુષ્ય ભોગવે એવા આશીષને શુભકામનાઓ પાઠવે છે। આજે મોદી સાહેબનો 75મી વર્ષ થયું। આટલી મોટી ઉંમર મોદી સાહેબની થઈ તો મોદી સાહેબ એમનું દિલ પણ મોટું રાખે અને ગુજરાતની તમામ આશા વર્કર બહેનોને સમાન કામ સમાન વેતન આપે અને લઘુત્તમ વેતન આપે। મોદી સાહેબના રાજમાં અત્યાર સુધી ઇન્સેન્ટિવ પ્રથાના નામ ઉપર વર્ષોથી આશા વર્કર ફેસિલિટેટર બહેનોનું શોષણ થઈ રહ્યું છે। ત્યારે આજે ગુજરાતની તમામ આશા વર્કરોનું જે રીતે શોષણ થયું છે સરકારમાં તો એ અમે એમને માફ કરી દેવા તૈયાર છીએ, પરંતુ આજે મોદી સાહેબ એમના જન્મદિવસ પર એમનું દિલ મોટું રાખી અને અમારી બહેનોને સમાન કામ સમાન વેતન આપે અને લઘુત્તમ વેતન આપે। તો આ મહિલાઓને મેટર્નિટી લીવ આપો 180 દિવસની પગાર સહિતની। આવી નાની નાની અમારી માંગણીઓ છે કે ભાઈ સમાન કામ સમાન વેતન, લઘુત્તમ વેતન, ઇન્સેન્ટિવ પ્રથાને રદ કરો, મેટર્નિટી લીવ આપો। આ કઈ એવી માંગ છે કે ભાઈ તમે સંતોષી ના શકો? અદાણી અંબાણીના કરોડો રૂપિયાના દેવાઓ માફ કરી દો છો, બરાબર, તો એટલું તમે દિલ ત્યાં મોટું રાખો છો તો આ જે મજૂરી કરે છે, ખરા પરસેવો પાડીને આરોગ્ય વિભાગ સંભાળે છે, તો એ બહેનોને 25,000 રૂપિયાનું વેતન જે આંગણવાડી બહેનો માટે હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે એ ચુકાદાનું પાલન કરી અને ગુજરાત સરકાર આશા વર્કરને ફેસિલિટેટર બહેનોને પણ 25,000નું વેતન ચૂકવે, આ મારી માંગ છે।